વડોદરા શહેરમાં રંગે ચંગે ભગવાન શ્રીજી બાપાના મહોત્સવની ઉજવણી થઈ રહી છે, જેમાં ફતેગંજ સ્થિત પત્રકાર સોસાયટી ખાતે વિઘ્નહર્તા યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે આ મહોત્સવ અંતર્ગત સત્યનારાયણ દેવની કથા અને વિશેષ મહાઆરતીનું આયોજન કર્યું હતું। વડોદરા શહેરમાં રંગે ચંગે ભગવાન શ્રીજી બાપાના મહોત્સવની ઉજવણી થઈ રહી છે। ફતેગંજ સ્થિત પત્રકાર સોસાયટી ખાતે વિઘ્નહર્તા યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે આન બાન અને શાન સાથે ગણપતિ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે। પ્રતિવર્ષ જે રીતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજનને મહોત્સવમાં સાંકળી લે તે પ્રકારનું અહીંના યુવાનો દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે। વિવિધ ધાર્મિક પ્રવૃત્તિ અંતર્ગત ભગવાન શ્રી સત્યનારાયણ દેવની કથાનું આયોજન મહંત શ્રી ઉપેન્દ્ર મહારાજના કંઠે કરવામાં આવ્યું હતું। એવી જ રીતે 56 ભોગનો પ્રસાદ દાતા દ્વારા અર્પણ કરાઈ બાપાના આશીર્વાદ મેળવવામાં આવ્યા હતા। આ સાથે અહીં 111 દીવાની વિશેષ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમ અને વિવિધ ધાર્મિક કાર્યક્રમ આયોજનમાં મંડળના સૌ સભ્યો સાથે આજુબાજુની સોસાયટીના નાના બાળકોથી લઈ મોટેરા સુધી સૌ સભ્યો ખુશીથી જોડાયા હતા। હજુ અન્ય સાંસ્કૃતિક અને વિવિધ ધાર્મિક કાર્યક્રમના આયોજનો ઘડાઈ રહ્યા છે। જય ગણેશ। ફતેગંજ વિઘ્નહર્તા યોગ મંડળ અમે લોકો ઘણા ટાઈમથી પત્રકાર સોસાયટી પાસે ગણેશજીની સ્થાપના કરે છે, ગણેશજીનું આયોજન કરે છે, ગણેશજીની મૂર્તિ બેસાડીએ છીએ। તો આ વખત બી અમે 111 દીવડાનું આયોજન રાખેલું હતું, સત્યનારાયણ ભગવાનની કથા રાખેલી હતી, 56 ભોગ રાખેલો હતો। હજુ બી આગળ આવા બધું કાર્ય કરવાના છે અમે લોકો। તો ખૂબ લોકોને જોડાવવું આમાં જરૂરી છે। જય ગણેશ। હરીશ ભરવાડ।